નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। હું છું આપની સાથે નિધિ। ત્યારે વિશ્વ ઉમિયાધામ અમદાવાદના સામાજિક સંગઠન અને 108ની ટીમ દ્વારા સરસ મજાનું ડે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પાટીદાર સમાજના અગ્રણીઓ અને અમદાવાદના જે મેયર છે પ્રતિભાબેન જૈન તે પણ ત્યાં આગળ ઉપસ્થિત રહ્યા હતા। તેનો શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં પાટીદાર સમાજના આગેવાનોમાં આરપી પટેલ સહિત બીજા પણ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। સરસ મજાનું આયોજન કરવામાં प्रतिभा जैन અને જે આરપી પટેલ છે તેમના દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ ટુર્નામેન્ટની શરૂઆત કરવામાં આવી। નેશનલ એન્થમ દ્વારા દેશ ભાવના પણ વ્યક્ત કરવામાં આવી। ત્યારે આરપી પટેલ અને પ્રતિભા જૈન દ્વારા જે ક્રિકેટની જે ફિલ્ડ છે તેના ઉપર એક બોલ રમીને આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જે પટેલ સમાજના અગ્રણી છે આરપી પટેલ તેમના દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે જે આ ટુર્નામેન્ટ છે તે સમાજમાં નિખાલસતા અને સમાજ ભાવનાને જન જન સુધી ઉજાગર કરવા માટે આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ જે પ્રસંગે છે ટુર્નામેન્ટ છે તેમાં પાટીદાર સમાજનું ઘરેણું ગણાતા એવા જતીનભાઈ પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદમાં 100 વીઘા જમીનમાં 2000 કરોડના ખર્ચે વિશ્વ ઉમિયા ધામનું જે નિર્માણ કરી રહ્યું છે કે જ્યાં મંદિર સિવાયની સામાજિક અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ રહી છે। મંદિર એક માત્ર પૂજાનું સ્થળ નથી, પરંતુ સામાજિક સશક્તિકરણનું અને યુવા અને મહિલા સશક્તિકરણનું કેન્દ્ર છે। અને એ જ અનુસંધાને આજે વિશ્વ ઉમિયા ધામની અંદર સંસ્થામાં 3 પ્રકારના સંગઠન છે: સામાજિક સંગઠન, મહિલા સંગઠન અને યુવા સંગઠન। એ પૈકી આજે સામાજિક સંગઠન અને 108ના સંગઠન દ્વારા સમગ્ર ગુજરાતના દરેક ગામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ સંસ્થાનું જે સંગઠનનું નેટવર્ક ગોઠવાયેલું છે, એ સંસ્થાના નેટવર્કની અંદર જે કોઈ હોદ્દેદારો છે એ હોદ્દેદારો વચ્ચે આ પ્રકારની એક ક્રિકેટ મેચનું આયોજન વિશ્વ ઉમિયા ધામમાં આજથી શરૂ થઈ રહ્યું છે। આ તબક્કે સંસ્થા સાથે જોડાયેલા તમામ હોદ્દેદારો અને કાર્યકર મિત્રો વચ્ચે સંસ્થા માટે, સમાજ માટે અને રાષ્ટ્ર માટે, ધર્મ માટે, સંસ્કૃતિ માટે એક અલગ પ્રકારની સકારાત્મક ઉર્જા પેદા થાય તે હેતુસર જે સંગઠન બન્યું છે ને એ સંગઠનના મિત્રો આપસની અંદર આ ક્રિકેટ મેચના આયોજનથી એકબીજાની નજીક વધુ આવે, એકબીજાને સમજે અને સમાજ માટે કાર્ય કરવાની અંદર એકબીજાની ઉર્જા એકબીજામાં ઓતપ્રોત થાય એ પ્રકારના ભાવ સાથે સામાજિક સંગઠન 108ના સંગઠને આજે ક્રિકેટનું મેચનું જે આયોજન કર્યું છે એ માટે સર્વેને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। સંસ્થા મંદિર ઉપરાંત અનેકવિધ જે સામાજિક પ્રવૃત્તિઓ કરે છે, એમાં શિક્ષણની પ્રવૃત્તિ, કેરિયર માટે, બિઝનેસ માટે, સ્પોર્ટ્સ માટે અને આ સિવાયની અનેકવિધ પ્રવૃત્તિઓ અહીંયા થઈ રહી છે। થેન્ક યુ વેરી મચ।